ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને એમાં છે ચેપ્ટર નંબર 6 પેશીઓ. એમાં હવે આપણે જોવાના છીએ પ્રાણી પેશીઓ એટલે કે એનિમલ ટીશ્યુ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે આપણી છાતીનું હલનચલન અનુભવી શકીએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે આપણી છાતી ફૂલે છે, સંકોચાય છે, ફૂલે છે, સંકોચાય છે. આમ તેના હલનચલનને કારણે આપણે શ્વાસ લઈ શકીએ છીએ તે આપણે અનુભવી શકીએ છીએ. શરીરના અંગો કેવી રીતે હલનચલન કરે છે એના માટે આપણે અમુક વિશેષ કોષો આવેલા હોય છે જેને આપણે પેશીય કોષો કહેવામાં આવે છે. અને આ કોષોના સંકોચન અને શિથિલનને પરિણામે અંગોને ગતિ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? ગતિ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા તમને દેખાય છે કે જઠર છે. જઠરની અંદર આવી રીતે અંગો આવેલા હોય છે. તમને જે છિદ્ર બતાવે છે ખોલીને આમાંથી કાપીને આ તમને છેડો બતાવ્યો છે. અંદરની તરફ આવું હોય છે અને આમની અંદરનું પાછું ઝૂમ કરીને બતાવ્યું છે સરળ સ્નાયુ તંતુઓ એટલે કે અરેખિત સ્નાયુ તંતુઓ હોય છે. અને એની અંદર એક એવું હોય છે તો આ વધારે ઝૂમ કરીને દેખાય છે તમને. આ દેખાય છે સ્નાયુ તંતુઓનું સ્થાન. બરાબર છે. એટલે કે સ્નાયુ તંતુઓ આપણા ક્યાં આવેલા હોય છે એ તમને બતાવે છે. જઠર હોય છે, જઠરની અંદરનો આ આડછેદ છે એની અંદર જે રેડ કલરના સ્નાયુ તંતુઓ આવેલા હોય છે આવા હોય છે. અને આની અંદર તમે નાના નાના જો તો કેવી રચના જોવા મળે છે તો કે આવી રચના જોવા મળે છે. હવે છે શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન આપણે લઈએ છીએ. આ ઓક્સિજન ક્યાં જાય છે? તે ફેફસામાં અવશોષિત થાય છે તેમજ રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી પહોંચે છે. કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય છે? કણાભસૂત્રોના કાર્યો આ પ્રશ્નનું સમાધાન માટે એક સંકેત આપે છે જેના માટે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે. રુધિર તેની સાથે વિભિન્ન પદાર્થોને શરીરમાં એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જાય છે. ઉદાહરણ તરીકે તે ખોરાક અને ઓક્સિજનને બધા જ કાર્યો સુધી પહોંચાડે છે. તે શરીરના બધા ભાગોમાંથી નકામા પદાર્થો એકત્ર કરીને યકૃત અને મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે છે. એટલે કે આપણે ઉદાહરણ જોઈએ કે આપણો જે ખોરાક અને ઓક્સિજન છે એ બધા જ કોષો સુધી પહોંચવા ખૂબ જ જરૂરી છે. માટે ખોરાક અને ઓક્સિજન બંનેને બધા જ કોષો સુધી પહોંચાડે છે. અને આ શરીરના બધા ભાગોમાં જે નકામા પદાર્થો હોય એ બધા એકત્રિત થાય છે અને યકૃતમાં એકઠા થાય છે. એટલે કે આપણા શરીરના જેટલા નકામા પદાર્થો છે એ એકત્ર થાય છે શેમાં? યકૃતમાં. અને મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે છે. કોણ? તો કે આપણા ખોરાકો. આ ઉપરાંત આપણા જે ઓક્સિજન છે એ આ બધા ખોરાકોને અને આપણા જે નકામા પદાર્થોને મૂત્રપિંડ અને ઉત્સર્જન માટે પહોંચાડે છે. હવે વાત કરીએ તો રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણ છે. રુધિર અને સ્નાયુ આ બંને આપણા શરીરની અંદર જોવા મળે છે અને તે કોણ છે? પેશીઓ છે. અને તેના કાર્યને આધારે આપણે વિભિન્ન પ્રકારના પ્રાણી પેશીઓના માટે વિચાર કરી શકીએ છીએ. આપણા શરીરની અંદર સ્નાયુને રુધિર છે એ પેશી સ્વરૂપે છે તો આપણને ખબર છે. હવે એમના આગળ જોઈએ તો એનું જે કાર્ય છે એ ભિન્ન ભિન્ન હોય છે. હવે એના માટે આપણે વિચાર કરી શકીએ છીએ તો કે અધિચ્છીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી એ રુધિર અને સંયોજક પેશીનો એક પ્રકાર છે. અને સ્નાયુ પેશીની સંરચના કરે છે. રુધિર એ સંયોજક પેશી છે. યાદ રાખજો, MCQમાં પૂછાય રુધિર એ સંયોજક પેશી છે અને સ્નાયુ છે સ્નાયુ પેશીની રચના કરે છે. હવે આવે છે એમાં તમારું અધિચ્છીય પેશી. કઈ છે? અધિચ્છીય પેશી એટલે કે પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી અધિચ્છીય પેશી છે. એટલે કે પ્રાણીનું જે શરીર છે
એને બાહ્ય આવરણ સ્વરૂપે ઢાંકી દે છે, એટલે કે આપણી જે ચામડી છે એ અધિચ્છીય પેશી છે. અધિચ્છ શરીરના અંદર રહેલા મોટા ભાગના અંગો અને પોલાણો કે અવકાશોને ઢાંકે છે. અધિચ્છીય પેશી છે શું કરે છે? આપણા શરીરની અંદર રહેલા અંગો અને આપણા પોલાણોને ઢાંકી દે છે, અવકાશોને ઢાંકી દે છે, અને તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધનું નિર્માણ કરે છે. એટલે કે આપણા શરીરની અંદર ખલેલ પહોંચાડવાવાળા જે તત્વો હોય, આપણા શરીરની ઉપર ચામડી છે એના કારણે કોઈ ખલેલ પહોંચાડી શકતું નથી અંદરનું જે કાર્ય થતું હોય તેમાં. એટલે કે અંદરના જે કાર્યનું જે અલગ કરે છે, શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ અને અવરોધનું નિર્માણ કરે છે. હવે વાત કરીએ તો ત્વચા, મોંનું અસ્તર. ત્વચા એટલે કે ચામડી, મોંનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા વગેરે બધા જ અધિચ્છીય પેશીના બનેલા હોય છે. શેના બનેલા હોય છે? અધિચ્છીય પેશીના બનેલા હોય છે. અને અધિચ્છીય પેશીના કોષો એકબીજાની સાથે ચુસ્ત રીતે સતત જોડાઈને એક આચ્છાદિત આવરણનું નિર્માણ કરી શકે છે. એટલે કે આ બધા જે પેશીઓ છે, અધિચ્છીય પેશીઓ છે, એ એકબીજાની સાથે ચુસ્ત રીતે સતત જોડાઈને એક આચ્છાદિત આવરણ બનાવે છે. અને તે આવરણોની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. આમની અંદર પણ સિમેન્ટ દ્રવ્ય હોય, કેવું હોય છે? ખૂબ જ ઓછી માત્રામાં આવેલું હોય છે. અને મોટે ભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. આંતરકોષીય અવકાશ એટલે કે તમારા જે કોષ છે એની અંદર પણ જગ્યા હોય, તો આંતરકોષીય અવકાશ એમની અંદર રહેલી જગ્યાનો અભાવ હોય છે. સ્પષ્ટ છે કે જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છના કોઈ પણ સ્તર કે પટલમાંથી અવશ્ય પસાર થાય છે. એટલે કે આપણા શરીરની અંદર કોઈ પદાર્થ પ્રવેશે છે તો કઈ જગ્યાએથી પ્રવેશે? તો કે આપણા મુખમાંથી ખોરાક, નાકમાંથી ઓક્સિજન, આવી રીતે આપણા શરીરની અંદરથી નીકળે છે. બરાબર છે? તો એ શું કરે છે? તો કે આપણા બાહ્ય અંગ એટલે કે આપણા બાહ્ય અંગ, ચામડી, હોઠ છે, એ બધાને ટચ કરે છે. દાંત છે, જીભ છે, બાહ્ય જ કહેવાય ને. તો એમાં ટચ કરીને પછી અંદર જાય છે. નાકમાં પણ એવી રીતે થાય છે. એવી જ રીતે જો આપણે વાત કરીએ તો શરીરની બહાર નીકળે છે, તો કે બહાર નીકળે છે કે આ મૂત્રમાર્ગમાંથી, એટલે કે મૂત્રમાર્ગમાંથી બહાર નીકળે છે. એટલે કે અધિચ્છયને કોઈ પણ સ્તર કે પટલમાંથી અવશ્ય પસાર થાય છે. વિભિન્ન પ્રકારની અધિચ્છીય કોષોની વચ્ચેની પારગમ્યતા શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરના વિભિન્ન અંગોની વચ્ચેના પદાર્થોના આદાન પ્રદાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે શરીરના અલગ અલગ જે અંગો છે એમાં પદાર્થોનું આદાન પ્રદાન એટલે કે આપલે કરે છે, એમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને સામાન્ય રીતે બધી જ અધિચ્છીય પેશી એક બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા જે નીચે રહે છે પેશીઓને અલગ કરે છે. એટલે કે આપણી જે અધિચ્છીય પેશી છે એ એક બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા જે નીચે રહે છે. એટલે કે બાહ્ય રેસામય આપણી એક આધાર આપતી એક કલા છે જે ક્યાં હોય છે? નીચે હોય છે, અને પેશીઓને અલગ કરે છે. આકૃતિ 6.9માં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિ અહીંયા છે 6.9, બરાબર છે? આકૃતિ 6.9માં દર્શાવ્યા અનુસાર વિભિન્ન અધિચ્છીય પેશીની સંરચનાઓ વિભિન્ન પ્રકારની હોય છે. જો તમને અહીંયા જોવા મળે છે તે પ્રમાણે બધી કેવી હોય છે? અલગ અલગ હોય છે. લાદી સમ હોય તો આપણા ઘરમાં જે લાદી હોય, ટેક્સટાઇલ, બરાબર છે, એવી રીતે હોય છે. એના પછી આવે છે સ્ત્રુત લાદી સમ, એટલે કે એક ઉપર એક લાદી મૂકી હોય તેવી રચના ધરાવે છે. પછી જ આવે છે ઘનાકાર, એટલે ઘન આપણે જે ચોરસ બોક્સ હોય એવા આકારનું. પછી સ્તંભાકાર એટલે કે બધા થાંભલા હોય ને, સ્તંભથી બનેલી હોય એવી લાગતી હોય, એટલે એને સ્તંભાકાર કહેવામાં આવે છે. આવી રીતે વિભિન્ન પેશીઓ કેવી હોય છે? વિભિન્ન પ્રકારની હોય છે, એની રચના પણ અલગ અલગ હોય છે.
જે તેના કાર્યો પર નિર્ભર હોય છે. ઉદાહરણ તરીકે રુધિરવાહિનીઓ કે ફેફસામાં વાયુકોષ્ઠનું અસ્તરના કોષો, જ્યાં બધા જ પદાર્થોનું સંવહન અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. ત્યાં સરળ ચપટા પ્રકારની અધિચ્છીય પેશીના કોષો આવેલા હોય છે, જેને સરળ લાદીસમ અધિચ્છીય પેશી કહેવામાં આવે છે. એટલે કે આપણા શરીરના અલગ અલગ અંગોમાં અલગ અલગ આવેલી હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો આપણે રુધિરવાહિનીઓ છે એ અને ફેફસામાં એમાં કેવું હોય છે, આપણું વાયુકોષ્ઠ હોય, વાયુકોષ્ઠનું અસ્તરના જે કોષો હોય ત્યાં આપણા બધા જ પદાર્થો હોય એનું સંવહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. એટલે કે તેના દરમિયાન આપણા જે જેટલા તત્વો છે, પસંદગીમાન પદાર્થો છે, એનું શું થાય છે, સંવહન થાય છે. માટે કેવી રીતે બનેલા હોય છે, સરળ ચપટા પ્રકારની અધિચ્છીય પેશી આવેલી હોય છે. કેવી સરળ ચપટા પ્રકારની પેશીના કોષો આવેલા હોય છે અને તેને આપણે સરળ લાદીસમ અધિચ્છ પેશી કહેવામાં આવે છે. હવે છે સ્ક્વામા એટલે ત્વચાનું ઉપરી આવરણ. સ્ક્વામા એટલે શું કહેવાય, ત્વચાનું ઉપરી આવરણ અને સલ્ક. સરળ લાદીચમ અધિચ્છીય પેશીના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા હોય છે. એટલે કે સરળ લાદીસમ જેટલા અધિચ્છ પેશી છે એ કેવા હોય છે, પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા હોય છે. હવે બીજી વાત કરીએ તો અન્નનળી અને મોઢાના અંદરનું અસ્તર પણ લાદીસમ અધિચ્છ પેશી દ્વારા આવૃત થયેલું હોય છે. લાદીસમ એટલે શેમાં તો કે ફેફસાના વાયુકોષ્ઠોમાં, રુધિરવાહિનીમાં, આ ઉપરાંત મોઢાના અંદરનું અસ્તર અને અન્નનળીમાં લાદીસમ અધિચ્છીય પેશી આવેલી હોય છે. શરીરનું રક્ષણાત્મક આવરણ અથવા ત્વચા આ જ લાદીસમ અધિચ્છ પેશીની બનેલી હોય છે. આ ઉપરાંત હજુ એક નવું આવી ગયું, ત્વચા અને શરીરનું રક્ષણાત્મક આવરણ એટલે કે આપણી ચામડીઓ હોય છે એ. ત્વચાના અધિચ્છીય પેશીના કોષો કપાવાથી કે ફાટવાથી બચવા માટે આપણે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. કારણ કે ઘણા બધા સ્તરોની સુવ્યવસ્થિત ગોઠવણીની રીત ધરાવે છે અને આથી આ અધિચ્છીય પેશીને સ્તરીય કે શૃંગીય સ્ત્રુત અધિચ્છ પેશી કહે છે. એટલે કે આપણા શરીરની અંદર કેવું હોય છે, આપણી ચામડી ફાટવાની અને તૂટવાનો ડર રહે છે. હવે ફાટવાનું અને તૂટી જાય એનાથી પાછું રક્ષણ કરવા માટે એક જ નથી આવેલી હોતી આવી પેશી, કેટલી બધી આવેલી હોય છે. એટલે આ કેટલી બધી આવેલી પેશીમાં એક વ્યવસ્થિત રીતે સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે, એકની ઉપર એક એવી રીતે ગોઠવાયેલી હોય છે અને માટે તેને શું કહેવામાં છે, સ્તરીય અથવા તો શૃંગીય સ્ત્રુત અધિચ્છ પેશી કહેવામાં આવે છે. હવે જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય છે ત્યાં શું થાય છે, એક તો શોષણ પણ થાય છે અને સ્ત્રાવ પણ થાય છે. જેમ કે આંતરડાની અંદરનું અસ્તર, જેમાં લાંબા અધિચ્છીય કોષો હાજર હોય છે. હવે આવ્યું તો આપણું આંતરડામાં, તો આંતરડામાં કેવા હોય છે, લાંબા અધિચ્છીય કોષો હાજર હોય છે અને આ સ્તંભાકાર અધિચ્છ પેશીના કોષો અધિચ્છીય અવરોધને પસાર કરવા માટે મદદરૂપ થાય છે. એટલે કે એની અંદર કેવું હોય છે, સ્તંભાકાર પિલર જેવા હોય છે આપણા આંતરડાની અંદર, બરાબર છે. ત્યાં કેવા હોય છે તો કે સ્તંભાકાર પેશી આવેલી હોય છે, અધિચ્છીય પેશી. શ્વાસનળીમાં સ્તંભાકાર અધિચ્છીય પેશીમાં પક્ષમો ધરાવે છે. હવે શ્વાસનળીમાં કયો પેશી હોય છે તો કે સ્તંભાકાર અધિચ્છીય પેશી આવેલી હોય છે અને આ સ્તંભાકાર અધિચ્છીય પેશીમાં પક્ષો ધરાવે છે. પક્ષમો એટલે કે નાની આંગળી જે પ્રવર્ધો કહીએ છીએ એ પ્રમાણે. જો કે અધિચ્છીય પેશીના કોષોની બહારની સપાટી પર વાળ જેવી રચનાઓ હોય છે. હવે પાછી આપણી જે અધિચ્છીય પેશી હોય એ કોષોની બહાર નાના વાળ જેવી રચના હોય છે, તેને પક્ષમલ હલનચલન કરી શકે છે. તે પક્ષમલ છે અને પક્ષમલ હોય એ હલનચલન કરી શકે છે. તેમજ તેમની ગતિ છે શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરીને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદ કરે છે. એટલે કે જે શ્લેષ્મ હોય છે, શ્લેષ્મ એટલે કે ચીકણો પદાર્થ છે, બરાબર છે, એમાં સ્થળાંતરિત કરીને પ્રવેશ છે એમાં શું કરી દે છે, સ્વચ્છ કરી દે છે. આવા પ્રકારની અધિચ્છીય પેશીને પક્ષમલ અધિચ્છ પેશી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પક્ષમલ અધિચ્છ પેશી કહેવામાં આવે છે.
એના પછી વાત કરીએ તો ઘનાકાર અધિચ્છ પેશી એટલે કે એનો ઘન આકાર હોય છે, જે કોષોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ બધી સરખી હોય છે. મૂત્રપિંડ નલિકા તથા તો લાળ ગ્રંથિની નલિકામાં આનું અસ્તર નિર્માણ કરે છે. એટલે કે મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિ બંનેની અંદર કયું આવેલું છે? ઘનાકાર અધિચ્છ પેશી આવેલી હોય છે. અને આ અધિચ્છીય કોષો વધારાની વિશિષ્ટતા દર્શાવીને ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે, જે અધિચ્છીય પેશીની સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરી શકે છે. અને કેટલીક વાર આ અધિચ્છીય પેશીનો કેટલાક ભાગ અંદરની તરફ વળેલો હોય છે અને એક બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. અને આ પેશીને આપણે ગ્રંથીય અધિચ્છ પેશી કહેવામાં આવે છે. હવે છે આપણું સંયોજક પેશી. સંયોજક પેશી વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરશું, પણ થોડું ઘણું ડિસ્કશન કરી લઈએ. તો રુધિરને એક પ્રકારની સંયોજક પેશી છે. આપણું જે રુધિર છે એક પ્રકારની સંયોજક પેશી છે. શા માટે તેને આપણે સંયોજક પેશી કહીએ છીએ? આ પ્રકરણની પ્રસ્તાવનામાં આ બાબતે આપણે નિર્દેશન આપેલું છે. તો ચાલો હવે આપણે આ પ્રકારની પેશી વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે અને આંતરકોષીય આધાર દ્રવ્યમાં ખૂંપેલા કે ગોઠવાયેલા હોય છે. એટલે કે સંયોજક પેશી છે એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે, પરંતુ આંતરકોષીય આધાર દ્રવ્ય હોય એની અંદર ખૂંપેલા અને ગોઠવાયેલા હોય છે. અને આ આંતરકોષીય આધાર દ્રવ્ય જેલી જેવું હોય છે. એની અંદર જે દ્રવ્ય હોય કેવું હોય છે? જેલી જેવું હોય છે. તે પ્રવાહી, ઘનતા ધરાવતું અને બરડ હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્યનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુસરીને પરિવર્તનશીલ રહે છે.